દુઃખ વ્યક્ત કરીએ છીએ। એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે। બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે। જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂનું એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું। જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવામાં આવે। એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની મળ્યા બેઠકની અંદર માનની મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનની ધારાસભ્યશ્રી ગૌતમભાઈ, સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે। મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીઓમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી। જે કંઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે। ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે। એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે। તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે। 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે। ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા। ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી। કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ ફોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે। આપણા સૌના ધ્યાનમાં છે। બનાવ બન્યો, પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે, પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે। એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માગે છે।
જે કાંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી, એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માગે છે એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનો વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવના હતી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કંઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માંગતી નથી. હાઈ સ્ટેટ છે છતાં 1977 થી લઈ અને 2026 સુધી લખાકાંડ થયા, અંત ક્યારે? આમ જોવા જઈએ તો આ ભેળસેળ ઝેરી દારૂની પ્રક્રિયાનો ભાગ છે. અત્યારે કંઈ પણ હું વાત કરવા જાઉં તો એને અલગ અલગ એંગલથી જોવાશે. કોના સમયમાં કેવું બન્યું, કેવી રીતે બન્યું, શું પગલાં લેવાના, અમારી સરકારમાં શું લેવાના, શું બન્યું, અમારું કમિટમેન્ટ ક્યાં છે. એટલે કોઈ એને અલગ અલગ રાજનીતિના ચશ્માથી ન જોવામાં આવે. એટલા માટે હું એવું માનું છું કે અત્યારના સમયની અંદર રાજ્ય સરકાર હજુ પણ આમાં કોઈ એ પ્રકારના સેવન કર્યાઓને પીડ્યું હોય તો તાત્કાલિક એમના જીવ બચાવવાને પ્રાથમિકતા લેવલે એક બાજુ તપાસ પણ થાય અને એક બાજુ આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટનામાં વધારે મુશ્કેલી ન થાય. હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં છે અને શ્રેષ્ઠ સારવાર મળે એના આદેશો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાંથી અહીંયા આપ્યા છે. સતત અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જેનો મત વિસ્તાર આવે એ પણ માનનીય હર્ષભાઈ અને અધિકારીઓને સાથે સંપર્કમાં છે. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના પ્રમુખશ્રી દિગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે. કોઈ પણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી અને જેમને પણ આમાં દોષિતો હોય, એટલે કીધું કે હું અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ. વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે. પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય. હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક. સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે. કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે શું તેને મૂલવણી કરવા નથી માગતો, પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોને ડામવા માટે, આ દૂષણોમાં જોડાયેલા લોકોને આપણે સામૂહિક રીતે સમાજમાં સારું વાતાવરણ ખડું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિશ્ચિત કરાવવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ એક આખી એફઆઈઆરમાં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ
કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું, એ નેક્સસ ને બસ્ટ કરશે આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે સિનિયર ઓફિસર્સ હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કહી કે એ છેડો હોય આખું નેક્સેસ તપાસનો વિષય છે. મારા અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસીને તપાસ આપી,